કેર ખાવાય નથી ને પૈસા નથી, શું કરવું હવે? લેણું ખૂબ થઈ ગયું છે ને મરસા રોટલા નહીં, પૈસા નથી હાલતો. પછી મરી દૂર હેરો તો કોણ આવે છે? તમે હતા સા હા, પૈસા માંગો એટલે હતી જવાનું. હતા તો નહીં, આ તો બાઇક ચેક કરું છું. 70 માંગુ ખબર છે ને? હે 70 માંગુ છું, ત્યારે હાલવાના છે હવે. માર તો ઘેર પૈસા ખાવાય નહીં, કોઈ નહીં હાલતો. એ મારે કોઈ નહીં જોવાનું, ચાર હાલવા તમારે એમ કેતું પેલા. થોડા દાડા ચીડ આલુ રાતું તમ તારે હાલ છે ને. એટલે થોડા દાડા કેટલા એ દાડા મન કહો, એને મેળ પાડે કે તું હવે. હું કોમી જોઉં છું કે હવે થોડા દાડા ચીડ 2 દાડા મારે કોમી આવવાનું છે. હા કડિયા કોમી એટલે હું ભેગા કરીને આલ્યું રા. હા તો હું 2 દાડા પાસે ઘેર આવ્યો, ઓટો માર્યો પાછો ઠીક ઘેર આવ્યો રો. હે ઠીક ઘેર આવી લેવા 2 દાડા છે. ઘેર આવશો? ઘેર આવ્યું ઠીક હવે. ઘેર ઘેર જ આપવું પડશે. ઘેરે આવ્યો હવે, પૈસા નહીં આલો 2 દાડા. આલ્યું રા પૈસા એમ કહું છું. 2 દાડા સુધી નહીં આલો ને તો ઘેર આવવાનો છું હું. હારોડો હો આલ્યું રા હાડો કીધું તમ તારે. વાપરતું પડું પાછું. હા તો ખાવાના પૈસા નથી ને અમે 2 દાડા કોમી થઈને કીધું મરસું ને એવું લાવું કોક ભેગું કરું તેલ ને એવું બધું, અને અમે માગદા વાળો બિલ્લો ભેગો છો. શું કરવું હવે મારે? જિંદગી હાવ નકોમી થઈ ગઈ છે હવે. એના કરતા ચોક હાથી મરી જવું સારું. આવું જીવન જીવવું એના કરતા ખુલ્લી હોય છે કે નહીં ખુલ્લી હોય, દૂધ ને બધું લઈને ગયેલું પરુ આ દુકાન વાળો છે નો હાલે, પૈસા માગે રે રોજ ઈએ. આ તો બંધ કરીને જતા રહ્યા ત્યારે તો તારી હવે તો લાવવું. આટલા દુકાન વાળો ભાઈ એક હારો હતો, ઉધારે હાલતો હતો. હવે કાલ વેલો ચા છે નો પીવો મારે, દૂધ ને કશું છે ને ઘેરી એમ. બેવા જે શુક્રન ભાઈ હારા હતા, દુકાન બંધ કરીને જતા રહ્યા. ચાલ તો શું લાગવું મારે હવે લેવા આવું, ચા છે નો પીવો? એ ભગવાન, એક તો માગતા પાસે માગતું પટાઈને આવ્યો છું, પણ આ માગતા વાળો છે ને બહુ વાહવો માણસ છે, એટલે ઓના પાસે તો ઘણા તો માગતું નહીં, ખાલી 11 જ માગું છું, 11 જ. પણ ગમે એ થાય, આ તને અભિયાત પકડવો તો છે જ. ઊંઝો પકડું, ઊંઝો 11 આવતો નહીં ખાલી. અને એને ખબર નહીં કે હું ચોર છું, બોલ્યા અડધિયાત પકડી અને માગતું પટાયું તો મને હું પટાયા વગર રહેશું નહીં. અલા બેઠો કે કુદે તમે તો ભૂલી ગયા મન તો. ધક્કો તો મારો તો કેમ નહીં ઓળખતા? ઓળખું છું. તો લાવો મારા 11. હે 11 તારી આ હતા તો હોમું તચ્યું એવું શું રહ્યું તો. હું એટલે અઢિયાર નો એકલો જ છું. હાલ છે ને 11 તમારા. ઓલો ગોમનો તો એ એનું લેણું પટાઈને આવ્યો. મો તમને છે ને 5 દાડે ચેડાલ્યું આ ફોર્મે આવવાનું છે કે મારે. મારે કોઈ વાત નું ભૂલ નથી, તો 11 લાખ. પણ મારી વાત તો સમજો. મારે તું સમજવું નહીં લા, કેટલા મહિને સમજુ છું. હું દૂધ લેવા આવ્યો તો દુકાને, ઉધારે આ દૂધ બંધ કરીને જાતો રહ્યો. કાલે વેલો ચા શેનો પીવો મારે હવે? બોલે છેટે જોઈ ગયો છે ને એટલે દુકાન બંધ કરી છે. હું તમને કીધું એટલા દાડે આલ્યો રા, તમે હાલ બખાડો મત કરો. બખાવા ને મારા 11 લાખ, બીજી વાત છોડી મેં. એટલે સમજો કે સમજો, માર પરિસ્થિતિ સમજો થોડી ભાઈ. 11 કાઢ નાખે પછી મારા 17 મૂકેલા પછી બીજું કહો તો 11 કાઢ તું. ભાઈ મારે એક જગ્યાએ પૈસા આવવાના છે કે પેલો હિસાબ હું તમારો પટાવ્યું બસ. મારા કોઈ વાત હોઈ નહીં, મારા 11 લાખ. એટલે આ તમે સમજો પરિસ્થિતિ સમજો. હું તમારે મેં જવ ભરાયા છે કે એટલે પૈસા હિસાબ આજ આલ્યો નહીં, એટલે કાલ ને પરમ દાડે હિસાબ બીજો હાલ છે રો. આજ હું છે હાવ ના શરમો થઈ ગયો છું. મારા ઘેર આવવું છે, તાર ઘેર રહેવું છે. મારા 11 આલી નહીં, તાર ઘેર આવું ને મને ડૂસી ઉલી પીવા જતી નહીં ઘેર માર.
પણ હાલ તો મારા પાસે ફૂંચી ખાવાય નથી. હાલ તો ચોટ લાવું, આ ઉધારે લેવા આવ્યો તો આટલું એ બંધ કરીને જતો રહ્યો છે. આ મારો ચહેરો દેશ ચૂટલો ઉતરી ગયો છે. ઓલી મને કીધું કળકવાય જ નહીં કે 11 લાવો, મારા 11 એમ કે છે ઈએ. હું સમજુ છું તમારે વાંચી દે, પણ એ મારે પૈસા મારા પાસે હોવા જોઈએ. હાલ મેં ભરાયો છે, જાઉં ભરાયા દે, આબા તો જો એમ કહું છું હું. મારે કોઈ વાત હોભળી નહીં ભાઈ. મારું ઘેર આવ્યું નહીં તો ઓલી મને તો બાર છોડજો કે જો તમે સભા પાસ લાવો જબરાથી આવ્યા છે 11 હશે નહીં. તમે 11 આલો નહીં તારે આપડે ખાવા ને ખાવું નથી આપડે વધી. એટલે તમે આ કપાત મેલ્યો ને એટલે તમારા પૈસા હું પટાઈ નાખ્યું. હિસાબ આબા જો મારો જાઉં ભરાયા છે બજારમાં માર્કેટમાં, એટલે થઈને પૈસા આવે એટલે હું તમને આલું. આ કફા માટે હાથ મેળીને પૈસા 11 આલ્યા તમે. ઈદા મારા ડોશી મને ના પાડતી કે મારો વિશ્વાસ મત કરો, તો અમે વિશ્વાસ કર્યો. હું ઘેર પકું છું. તમે તારે આવો, ઘેર આવશો તો મારા પાસે જવાબ છે. હાલ તો કોઈ છે નહીં મારા પાસે. વાહણ તો એ વેચી માર્યા છે, હાલ રોધવાનું નથી વાહણ માર ઘેર. કોઈ હું તો હેડું, હું તો મારા ઘેર આવવાનું નથી. કેટલા ઉઘરાણી વાળા બાકી છે હજી. શું કરવું હવે? આ પીખો ને પેલો બિલ્લો ને લેણીયું બાચી ને હજી એક મેન તો દારૂડિયો જ બાચી જ પડ્યો છે. હીરો આવશે તો મારે કોઈ મને ઘેર હમીચી રહેવા નહીં જાય. હીરો મને શાંતિથી હાલ ઘેર દાડે, ઘેર જઈને કોક વિચારું. કોક પડ્યું હોય તો વેચી એની હોય ને કોક કઈ હિસાબ હાલવાનું કરું ને કે અરે મારું લુઈ પીધા એ લુઈ આટલું લુઈ વધ્યું છે શરીરમાં, એ નહીં રાખે આર્યા. એ ભગવાન. હા તો ઘણા દાડા છે ગોમમાં આજે રાતના આજ તો ફરવાની ઈચ્છા છે ગોમમાં. ઓ સભા કાકા, સભા કાકા, ઓ સભા કાકા. કોણ છે? હું પિન્ટો. પિન્ટો. હા પિન્ટા. ચમ બોલતા નહીં? મુझसे કેટલા ટૂંકા પાડ્યા. ટેન્શન છે ખૂબ. શું કોઈ મોજા બધા છે? મોદો નહીં છો પણ ઉઘરાણી વાળા લોહી પીધો છે. માર ઘેર ખાવાય નથી, વાહન હું વેચી રહ્યો છું અને માગતા હેડ્યા આવે છે ચીડી એક જાય ને આવે તો શું કરવું મારે હવે? કોણ માગે પૈસા આટલા બધા તમારા પાસે? હા ટોન થી લાવે ના માગે. હવે એને કોમ પડે કે પૈસાનું? કોમ તો પડે પણ આગેવાન પાસે જા તમે જો નથી. હવે એને ઘેર એને પાસે છે જેમ જાવું. આગેવાન તમારે કોમ કાઢશી, બીજા કોઈને કાઢે પાછા. એ વાત તો હાસી, પણ હવે હાલ તો ઘેર જાઉં છું, પછી કોક વિચારું જઈને ઘેર જઈને. એવું છે એમ? હોય તો આજ શિક્ષણ છે ને ઊંઘી જાય તો કાલે દૂર જશે થાય. એ તો એમ જ કરવું હવે. કોક કઈ આજની રાત તો કાઢવી જ ના કાઢવી. નિર્વા આવું ના હું જાતો રહ્યો. હા હો કોઈ બાપડા લેવાનું થઈ ગયું છે કોક તારી હારા ને માખા અલગ લાગતા હોય એટલે મારે છે ને તાર કાકા જઈને વાત કરવી પડશે ને. તું રાતના હારા કોઈક નોતું પગલું પડશે ને તો છે ને ગોમ વાળા આમાં કઈ જાય કે આટલું લેણું તો તમે ટેકો ના કર્યો તો મારા કાકા ની આબરૂ થાય. પણ મારા કાકો બહાર જાય પણ આગેવાન ને મારે જઈને વાત કરવી પડશે. હું આગેવાન ના ઘેરો માં જતા હોઉં. બાર બંધી નાખા નહીં અને તારી હજી નખાય નહીં બ્લોક ગ્રાન્ડ પાસ થઈ ગઈ હતી તો નખાય નહીં છોકરાને. ફોન કરવો પડશે સરપંચ ને મારે. તો સારું કોઈ આપણે મોટો માર્યો. હલો સરપંચ. હા પેલા બ્લોક થી નખાય નહીં એમ કઉ છું. ગ્રાન્ડ પાસ થઈ ગઈ છે તમે કોઈ નખાવા નથી, નખાઈ જાય બેજાનું. આપણે બાર મંદિર ના હોમે, બાર મંદિર ના બારે નખાવા નખા પણ પાણી ભરાય. હા નખાય ને હજી તો ચાલ નખાવા નહીં તો એવું એમ કાલ આવી જાય તમારે. એ હારું પેલા આપડે નહીં બાર મંદિર નો બેન આવતો એને ફોન આવ્યો કે હજી બ્લોક લખાણા નહીં, પોણી છોકરા છે ને આવે. એ હારું હા હા વાંધો નહીં. લખાઈ જાય આગળ ચાલમાં ગોતું તમારું. કેમ લે હું તમારા ઘેર જઈને આવ્યો. કેમ કે એમ તમે જો હતા તમે મને મળ્યા છો. બ્લોક લખાવા નહીં લખાય નહીં કે જોવા આવ્યા તો બ્લોક તો નખા છે નોખો નખતો યાદ છો પડ્યું. હું શું કહું તમને વાત ની ખબર હે? બધી ખબર છે મને કોઈ ખબર નહીં.
પેલા નહીં જભો કાકો સભામાં ઓળખતા નહીં જભો કાકો ઉભે આપડા વાહના હા શું કર્યું એને બીજા કોક નોતું કરવા જાય યાર ચમ શી ખબર કોક થી લેણું વધી ગયું એ ને? ઉવે અને ઉદાસ કરતા મને આગળ પચાસ ગોમાં હા અને આખું બોલવાની ભાષા બદલાઈ જશે એનો રો થઈ જાય ચીસા જાય રે આમાં કા જાય ધરાવમાં જાય છે ભાઈ આમાં કઈ જાય ઘરમાં એના હા પણ આખા ઉદાસ લાગતા ને રો થઈ રહ્યા તો હેડ તો ઘર પર છે પાછા આવું પડશે ફટાફટ ના કઈ તો મારા હા ગમે સપ્લાય મળી જશે બે દી વધી ફટાફટ છે પેલા તને ખબર ના પડે તાર કોને ટકાવો જાય માર કાકો બહાર ગયા હે હા પણ આ તો ગમ વાપ આપણે કહી દઉં છે પકા 60,000 સારું હોય ને જીવ ખોરા હોય ને પણ કોને લેવું પીને શું લે એનું ખબર નહીં કોક ખાસું એનું કેતા જાવું પડશે ફટાફટ એટલે એ ચો જાય છે પાછા હેડી માં ફેર મને ખબર થઈ જાય તો કરાઈ રહેતું નહીં ચટલું છેટું જતું રહ્યું ઘર બારી માં કે હાર્યો તો તારી હાર્યો તો જબની ચોક હતી ગયો હતા કરતા હાર્યો પરમચોક શું કોણ તું આવતું તો હમણાં હોમે લે દેખાતું નહીં હમણાં કોણ દેખાતું તું કે પરમચોક શું મને મારા બાવી લઈને ગયો છે ઓલો હીરો જગ્યાએ ગમે ની શું હીરો હવે નજર જ પડે જ છે મારા બાવી આજ તો એના ઘેર જો પણ ઘેર ભેગો નાખ્યો શિખર કયો દાતો રહ્યો છે ઘેર થી પરમ થઈ ગયો મારે લાગે એવું ને સભા જેવું દેખાડું મન તો કોઈ નહીં જવા જતું દેખાતું નહીં આવતું નહીં કોઈ હેડવા જ કોઈ દેખાતું નહીં મન તો રાજો દેખાણા નથી પણ હવે રાજો એવું નથી યાર તમે હતાઈ જા મન તો હેડવાજો ને હેડવાજો એવા નીકળે ને એવા ચેડે દઈને ઉભું રહેવું છે બારી વાળી ઉબેટજી હારો તો પીના આવ્યો તો પાછો હારો તો મને ગમે એમ કહીને કેટલી વેસાવ આવો તાર્યો પ્રભુ પ્રભુ કોણ છે કોઈ નથી રાજે આવ્યો કેલા તમે જ્યાં હતા મારા બાવી લાય તું બાવી ચાર નો ગોતો રહ્યો છું ખબર નહીં ઘેર જોયો તો તારા તો હાલ તક બાવી લાય મારો બાવી લાવજો તું બાવી લાય અલ્યા પણ રોવી ક્યાં હાલ્યો રે પૈસા મારે ખાવાના પૈસા નહીં હાલ એ બધું મારે નહીં જોવું મારે માગતા જેટલા માગતા વાળા જેટલા આવે છે દૂધ લેવા જાવ દૂધે મને નહીં આવ્યો આજ તો દુકાને બંધ કરીને જતો રે વહેલો વહેલો ઈ પેલા છે ને એ તમારે અમારા પાસે લેતા વખત વિચાર કરવો પડે હવે રોવા કોઈ ભલું નહીં તમારું પૈસા તો મેં નહીં છોડ ગમે થી જાય તો મારા બાવી લીધા કે તો હું નહીં રૂ મેં મઠ વેચા ને મઠ એટલે હું આવે ને એટલે તમારે આલ્યો રા પૈસા ચારે આવશે એમ કે બે દાડા ઉધી આબા ને તમે બે દાડા કુઈ ના રે બે દાડી બારે કુઈ નહીં રે મારા હાલ તરત જોવે પૈસા મોનોક કેવું મોનોક મારું મોનોક કે એટલે લેતા વખત આટલા બધા કોઈ કગર્યા નતા અમે તમને તરત આલ્યા પરા તમે તમને તો પણ હાલ મારા પાસે વેચ નહીં શું કરું હું એટલે બાવી મેં વેચ નહીં તમારા પાસે નહીં વેચ નહીં હાલ ગતું હાલ ખાવા નહીં ફોફાથી મારે ના પહેલા બાવી નો વેચ નહીં તારે એમ કેવી જિંદગી જીવે છે કેવી જિંદગી જીવે છે એટલે તું શું કરીશ આ કમાવા નહીં જતો તોય જઉં છું કમાવા બધે જઉં છું પણ બધું હું હાલ મારે પેલું વેચ્યું છે ને બધું કોઈ પૈસા જ આવેલા નહીં એથી બિલ જ નહીં પડતો કોઈ કરવા નહીં તમે કોઈ ના કરો મને ખબર છે તમે આજ ગમે થી જાય બાવી જોવી એટલે જોવી હું કોક ઘેર જઈને તમારે ઘેર આવવાનો છું તમારે ગમે નહીં આવો જતો હોય તો હું આવું તરત ઘેર સારું જોડો પાસે એવું કેતો હોય તો હાલ તરત ના હાલ નહીં તમે જરા ઉતારો પણ હાલ મત આવો મારા હાલ મત આવજો શાંતિથી ઘેર હા હું આવું તરત જ આવું પાછો આજ તો બાવી લીધા વગર નહીં તું ગમે થી જાય તોય ઘરમાંથી કાઢ્યું બહાર જો હાથા તો આમાં પાણી હાથે ગયો જણાવી એવું લાગે મેં ધોયા જ નથી પણ હું ધોઈ ગયો તો વહેલાય નહીં તો પણ આ તો ખાલી કેમ હતાડા જોડવું હતું મારે
હું કાલે દુકાને જઈને આવું રહો 2 મિનિટ થાય પણ એના ઘેર તરત જવું છે મારે તરત 2 મિનિટમાં આ દુકાન ઘરમાં કોઈ રહ્યું નથી બેસે એવું નળિયે ફૂટી ગયો છે પાણી પાદરું ભય આવે છે ઊંઘું છે ખાટલો નહીં ખાટલા વેચી માર્યા છે આવું જીવન જીવા કરતા હવે મરી જવું છે બહાર લેબડો છે ને જે મરી જવું છે મરી જવું છે હવે નથી જીવવું જ નહીં હવે આ શું છે ઘર ગતું રહેવું તું હવે રાખવું એ નથી ઘરે નથી રાખવું હવે તો જેને જે જોતું એ લઈ જાવ છો રાતું આપડે મરી જવું છે આ ફાળી હતી ટૂંપો કઈ મરી જવું છે આજ તો શું બોધે ઊંચાઈ છે બચવું છે માગ તો ખૂબ થઈ ગયું છે ને હવે કોઈ રહ્યું નથી ઘેર વેસે હવે રહ્યું નથી શું કરવું હવે કમ્પ્લીટ સુડો લે આ શું કરવાના છે આગળ મરી જાય છો મારું લેણું ખૂબ થઈ ગયું છે માગવા લોહી પીધો હતી મેં કાઢું નહીં યાદ કાઢું નહીં મારે મરી જવું છે તને તો લાવું ગોળા હા લેણા કઈ મર્યો તમે એટલું માગવા વાળા આવે છે શું કરવું મારે હવે હું કરું તમને કીધું સારું કર્યું આટલી કરી ઓછા હોત છો હા સગે મને તો તમારે લેણા માગવા થયા છે રાજભા ભીખાભાઈ અને બિલ્લો આ 3 જણા હું બધાને બોલાવું છું બધાને બોલાવું ચિંતા મત કરો તમે પિંડા બોલો હું શું કહું તો ખાધો નહીં કેના ભાઈ બચ્ચા હાલતા તું તીખાઈ હાલતા અને હું પેલા ફોન કરી બેન જતો હાલો હારો ફટાફટ શું કરવું બતા છું બનતો હર ભાઈ પિંટો મને કઈ કીધું કીધું કે પેલા જ્યાંથી મરવા તમે રો મત તમારે લેવાનું છે અડધું તમારે થઈ જાય બરોબર બધું મત લેવાનું તો ખૂબ બધું છે ભાઈ આવ્યો 10 આવ્યો ભાડો બીજો આવ્યો એટલે તમને ખબર પડે નહીં પડતી કીધું ચમ એટલી તમને ખબર નહીં પડતી શું એટલી નેસ બચાયા હતા શું કરતા હતા આ જો હે લે આપણે ડુંબો ખાતા એટલે એ બાવીમ ખાલી ટૂંપો ખાધો તે બાવીમ તમે લે પણ તમે એટલે શું સમજો એટલે 22 માંગુ છું ખાલી 22 હાલ બે મેં કાઢો ને યાદ ને કાલે દૂધ લેવા જો તો દૂધ દુકાન બંધ કરીને જાતો રહ્યો પેલો તો સમજતા નહીં કે મારે પરિસ્થિતિ સમજો બેઠા આ મરી જાવ તો તમે શું ભારત રોવા જ પરાવાડી ખોટ અંદર પૈસા ખોટ પૈસા તો હવે શું અમારે જરૂરત માગવા તો પડે કે આગેવાન શું કરો માગવા પડે પણ સાફથી છેલ્લા જવાનું હોય વાત કરો એટલે અમે આમ તો એમ નથી કીધું કે મરી જશે એવું તો અમે નથી કીધું કઈ એવું જ કીધું અમારો ના હાલો તમે શું કીધું શું કહેતા ખબર કે આજ ને આજ પૈસા મારા જોવે આજ ને આજ શરમ કરો ભાઈ ખાલી પૈસા નું કીધું છે અમે તો મરવાનું થોડું કીધું એટલે આ તો ટોપો ખાવા ઢૂક્યા એટલે મજૂરી ગયા હતા લાવો એટલા તો પછી પેલો ફોન કર્યો મને તમે બીજા સી માંગો બીજા કુડસી ફી તો હમણાં આવે ઓય એમ કેટલા માગીશ લે તાર પા ઘણા માગે છે અમારે તો આવે એટલે વાત કરવા અમે બધું કે હાય તો બધું સોનારો હાલ હવે રોવાન બંધ કરો તમે સોનારો લે આવે ચલો ભીખાઈ એટલે રે લે બરાબર આવજો તમે સભાઈ ઘેરાવો ફટાફટ આવજો એ હા
કોણ છે આવો તમે તાર આવનારો ભાઈ આવનારા કે આ બાજુ આ બેઠો બોલ ખા બંધ કરી દે અરે મરી ગયા હોત ને તો પેલા મારા બાવી રહી જોત આકરા તો પૈસા હું થોડો એમ રાજુ કોઈ વાત કરો છો કેવા કે મરવા હેડ્યા હી મરવા દાદા હી વાત કરી બાવી મારા લઈ જોત શું વાતો કરો તમે એમ કોઈ નહીં અમારે વાતું છે બાવી ની પડી છે કે માણસ ની પડી છે એટલે કોઈ આકરા પૈસા થોડા જ આવે છે કોઈ અમે વાત કરો છો કોઈ બાવી માંગો છો કે ઉવે જ કે હું હાલ્યો હાલ તમે વાતો મત કરો આવનું કબૂલ કરો તમે કબૂલ કરો તમે હાલ છો કબૂલ કરો બધા વાળે બધા ચલા માગે માં જોવા ચલા માગે છે ચલે ચલો એનું જોવું પડશે મારે આ બાજુ બધા અને તમે એમ જ કરો આ ચેક મને પણ મત વાળો તો મરી જાય ચેક માણસ એટલે કોઈ આ લેતા વખત કોઈ એટલો બધો જીવ નતો બાલ્યો ને હા કોણ છે ઓકે નહીં મોકતો બીજો આવ્યો મારો અલા એ કોણ આવી લે તમને ખબર પડે હવે મારે મરી જાવું છે હવે મારે મરી જાવું છે મારા 11 ની આલો અલ્યા હું શું કું સ્વાતી રાજકી લે તું અલ્યા પેલો ટોમ્પો ખાતો નેશ બસો છે એટલે એ ટૂંપો ખાય મારા મને ડૂસી મહિનો કેમ છે 11 સારું હમણાં મરી ગયા તો 11 ની મોડા છે તો તમને પૈસા ની પડી છે ચાલી આ લો નેશ બસા છે ચાલ આવું કર્યું હોય ની આ આગેવાન કહેતા હતા મને શું તમે શાંતિ રાખતા નહીં ઉભા શાંતિ રાખો અલા એ પણ તમે લા ફોન શું ખબર પડે નહીં આ જો આ મારી આજો મેં આ કાઢું નહીં અને હવે મારવા લુઈ પીજો અધિક વાજી દે બીજો છે અધિક છે કેસ રાય પણ તમને ખબર પડે કે પડતી લ્યા પણ મારે મરવું પડશે એટલે મારે આ નહીં મારે તો મારે મરી જવું પડશે મારા 11 સારું તો કોઈ પહેવા જ એમ નહીં ઘરમાં 11 આખી જિંદગી યાર છે તો એ હું સમજાવું કે 11 આખી જિંદગી ની હેરી એમ નહીં આ માણસ છે તમે સમજો ભાઈ છે સમજો ખરા અમારે જરૂર પડે એટલે લેવા આવ્યા એમને તો સોગારા નહીં લેવા આવ્યા હોય હાથ પીડું બોલજો તો બોલતા ના તો ના બોલતા નેસ બસ આ તમે આ ટૂંપો ખાઈને અમને ના આવ્યો નહીં કંપના આટલા આમ કરી તૈયાર તો અને આ પથર પછા પછી ફોન કરીને પગાયા હતા તે પકડી તમે મારા એના ગોડા મારા 11 હું દાતા કરું હું કમાઈને આવી માર ડૂસી મફત આવી 11 કોઈ મફત આવી છે આ મરી જાય નહીં કેસ બે થાય નહીં મરી જાય ભલે મરી જાય પણ પૈસા તો હકના છોડવાના હોય ગમે સીધે લેવાના એટલે લેવાના ચોથી આવે ત્યારે હજી પેટમાં બળી જાય છે પૂછ્યો તો ને મરવાઈ જતા ને તે જીવાઈ જતા ને ત્યારે એવું ના સમજતા કે હું ખાલી મજાક કરું મજાક ઓલો શું નામ છે આગેવાન છે આગેવાન મોફત જ કહું છું કે છોડી મેલ્યા એમ તાણી. જે છોડું મારા 11 એકદમ હા ચાલ મજૂરી અલ્યા કરી પણ છે. જપ કરો કે લ્યા તમે તો હા 11 બદલે ખાઈ જશો હાલ ના બોલ તમે હે ચલે રહ્યો આ ચલે રહ્યો વળી આ 10 ચલે રહ્યો હે આ બાજુ ને ખબર પડે બીજો ચેટલા નેની ચેટલા આલ્યા છે લઈને આવો એમ એ આમ શું પછી જીવો છી પછી શું એટલે પછી ચમલે તું ડાયરેક્ટ આવીને બાજુ તમે ચેટલા 2 દાડા બોલી કરી છે 2 દાડા પૂરા થઈ ગયા હું શું બિલ લઈ તમે ચેટલા આલ્યા પૈસા 17 એને આલ્યા જો મારા થોડા ઓછા છો ઉભર તેમાં આ ચલા વાગે આ પછી વાગે 17 આ આર્યો આ બે કઈ 11 અને આ રાજભા હું તો સૌથી વધારે આલ્યા છે 22 બાવી હઅ. એટલે ચલા છે 17 ને 11 28 28 ને 22 અચ્છા ભાઈ ખાલી 50 લાખમાં તમે આ મરવા હેડ્યા છો લોકોને 500 કરોડ રૂપિયા લેવાના હોય છે આટલા તમે ગભરાઈ ગયા એટલે 50 લાખ નહીં લે તો કેટલા છે 50,000 કેટલા છે 50,000 હશે વળી અલ્યા હાય હાય આ માણસ કરે છે કોઈ 50,000 મળવા હેડ્યો છે એટલે 50,000 નહીં લે પણ લ્યા હે? 50,000 નહીં લે તો કેટલા 50 લાખ છે તો કેટલા છે 50 ખાલી 50 રૂપિયા અને તું પછા મૂર્ખા તું પછા હજાર ખાલી 50 રૂપિયા મરવા હેડ્યો છે હા એટલે લૂટ પી જતા હતા અરે આગળ એક આલો પેલી એક આલતું તમે હરિયો કર્યા બધા શું કરું મારે શું કરું મારું આમ 50 રૂપિયા મરવા હેડ્યો 50,000 તમે મૂર્ખા છો ખુલ્યા પણ અમે નહીં કેતા 22 કરવા છે ચાર ના 22 રૂપિયા એમ કહો અમે ચાર ના કરવા 22 હા તમારી ઉંમર ચેલી તમારી ઉંમર ટૂચે પર આ ચેવા શેર પણ 50 હાલ આ 17 રૂપિયા 11 રૂપિયા
₹22 અરે આ મૂર્ખો કેવાય કે પણ આ લૂ પીધો હોય છે અરે આ ઘેર માં ખાવા ગતું નથી ને આ જરૂર પડી હતી, જરૂર પડી હતી. તાત્કાલિક આલ્યા તા અમે તાત્કાલિક આય મતા આલ્યા આપણે ભેગા કોમીન તા ગયા અરે અમારો હિસાબ લાવો અમાર ભરો અલે અમાર બેમ થી પૈસા લીધા મને બધા ભરા અમે કાપી આલ્યા આપણે કે મને કે ઉસાલ્યા 22 ઉસાલ્યા મને 70 ₹50 બદલે એમ કહો છો તમે કરો કે ભેગા કોમી કર રાશી ઉઠેડી મજૂરી કરી આ મોર- રેલા પડે ને રેલા પરસેવા પડ્યા ને પરસેવા અલા, વેચી રહ્યો બધું વેચી રહ્યો છું હું મારે ખાવાય નથી ને તમે 50 તું રૂપિયા તું તું બસ બંધ થા મરી જા મરજે પર લાય મરી આ મર પર આ તો પાલો પડો તમે આ તો ગોડા નું કોમ કેવાય તો તું થી હાથમાં માં આદમ કહું છું મને પણ હવે એવી રીતના હેડ હતા પેલા ગામ માંથી ₹50 બદલે મને વાયડો કર્યો હાલ શું કરતા હતા એવું કરતા મુએ પછી ગભરાઈ ગયો મરી જા બોલા હેડ આમાં પૈસા તો લાવો પૈસા અહીંયા લો ₹50 બદલે તમે યાર અલ્યા મોટે મોટું અમે નતા કહેતા હું આલ્યું રે તમારે પાસે લેવા આવશે વહેલા અમે તો તો તમારા ઘેર આવે વહેલો આવીને બેસું તો બોલ્યા બીજા વગર બાનો છું તમારે ઘેર આપણે તો પરસેવા ₹50 વધાર ના કહેવાય એમ કહું છું માર તો 11 બે દાડાથી તમારે ચીડી હા હું આલ્યું અને તમારે ઘેર કાલ વહેલા આવશે તમે કીધું તું. આવે આવી મુઠ્ઠી મત કહ્યું ચેપ મરી જાય એટલે હકના તો ના મેલે ગમે આ તો નહીં માર તમે નહીં માર અમે મરી જાય પણ તમારે એમ ના કહેવાય. અમે શું કીધું તું શું કીધું? ખોટું કીધું તું પણ ખોટું કીધું એક તમારે શું કહેવાનું તમે ગયા 70 ₹70 કહેવાના તમારે 70 પણ 70 કરીને સમજી જાય 70 વાળો બધે સમજી એટલે 70 લાખ તો નહીં હોય માગતું કહેવાય તો 70 લાખ તો કોઈ નહીં હોય કોઈ થોડું કોઈ 70 લાખ કરતા હશે વાત ચીવી કરો ₹70 માગતું કહેવાય આ શું કહેવાય રૂપિયા હારું જી લે છે જી વાળા. 22 તું તો બંધ થા તું તો બંધ થા તું તો ઓનસ કે છે બધો પૈસા ખાઈ ગયા વસમાંથી. આગળ હોમો ઉડે છે લાડો આવે આગળ ચડે અમે તમારા હાથે આવશું તમારા ઘેરે વહેલા તમારે ઘેર આવવાના છે અમે હો ફાઈનલ ઈરા નહીં આવે ને તો તમારે ઘેર આવશે આગું હું આલ્યું હું પહેલો આવવાનો ચા પીધા વગર તમારા ઘેર આવવાનો છું તો હમું આવ્યું છે આગેવાન 50 રૂપિયા હાલ છે આપણે માગતું પૂરું થઈ જાય શાંતિથી ઉઈ આવું છે હવે મરવાનો પ્રોગ્રામ કેન્સલ